જેણે દાંત આપ્યા છે ચાવણું આપશે. પ્રભુએ આપ્યું છે. સંતોષથી શાંતિથી જીવતા શીખો. ચોળીને આપણે દુઃખ ઊભા ન કરો. ચોળીને દુઃખ ઊભા કરતા હોઈએ છીએ આપણે, ચોળીને. ઘણી વખત પ્રભુએ ઘણું આપ્યું હોય પણ છતાંય અસંતોષની માત્રા આપણને એટલું દુઃખી કરી નાખતી હોય. મુક્તો આ વાતો તો બધી ભૂતકાળની કરી. મારે તમને આજના જમાનાની 2010ની સાલમાં 2010 એક બની ગયેલી એક ઘટના ન્યૂઝપેપરમાં છપાયેલી. અમે લોકો સંતો અમારા ધર્મ પ્રમાણે અમે ન્યૂઝપેપર વાંચતા નથી, કારણ કે અમે જગત સાથે કોન્ટેક્ટમાં નથી. અમે તો ભગવાન સાથે, અનંત કોટી બ્રહ્માંડના ધણી સાથે કોન્ટેક્ટમાં ડાયરેક્ટ છીએ. એટલે અમે બહુ જગતના કોન્ટેક્ટમાં રહેવા માગતા નથી. અને અમારે રહેવું પડતું નથી, કારણ કે તમે બધા આવીને જગતનો વાતો અમારી આગળ કચરો નાખતા જ હો છો, એટલે અમારે વાંચવા ક્યાંય જવું જ નથી પડતું. મુક્તો પરંતુ 2010ની સાલમાં બનેલી એક ઘટનાનું કટિંગ મારી પાસે આવ્યું છે. સ્વામિનારાયણ ભગવાને કેવી સચોટ વાત કરી છે કે જેને દ્રવ્યાદિકનો લોભ હોય એ કદી પણ જીવતે કે મરીને સુખી નહીં થાય. મુક્તો હું જરા વાંચું છું અને એ ઘટનામાં આપણે ન આવી જઈએ. મુક્તો આપણે ચોળીને દુઃખ ઊભા ન કરીએ, એના માટે આપણે આ વાત વિનંતી સાથે કરી રહ્યો છું. કરોડો રૂપિયાની દોલત એનું હેડિંગ છે, પેપરનું હેડિંગ આવેલું. આ બનેલી ઘટના છે, નામઠામ સાથેની છે, સત્ય ઘટના છે. કરોડો રૂપિયાની દોલત કેમ રાજ ટ્રાવેલ્સના માલિકનો જીવન બચાવી ન શકી, એવું એક હેડિંગ હતું. મુક્તો જરા વાંચું છું. આખી ઘટના બહુ આપણા જીવનમાં સ્પર્શી જાય એવી ઘટના છે. જરા એકાગ્રતાથી સાંભળજો, સમજવાનો પ્રયત્ન કરજો અને આમાંથી કંઈક આપણું જીવન બદલાય એવો પ્રયત્ન કરજો ભાઈઓ. સંસ્કૃતમાં એક સુભાષિતનો અર્થ થાય છે કે સર્વે ગુણો કાંચનમાં રહેલા છે. જેની પાસે સુવર્ણ એટલે સંપત્તિ હોય છે તેને જો સમાજ ગુણવાન માને છે. મુક્તો જે સાધુના હૈયામાં સ્વામિનારાયણ ભગવાન વડતાલના 16મા વચનામૃતમાં બોલે છે, શ્રીજી મહારાજ બોલ્યા છે, સાચા સંતનું દ્રષ્ટાંત આપે છે. સ્વામિનારાયણ ભગવાન કહે છે, અમને અમારા સંતના હૈયામાં કોઈ પ્રકારની લાલચ ન હોય. મુક્તો અમારા હૈયામાં લાલચ હોય. તમારો ને અમારો સંબંધ પૈસાને લઈને નથી, દ્રવ્યને લઈને નથી, સંપત્તિને લઈને નથી. અમારી પાસે એટલી મોટી સંપત્તિ છે કે મુક્તો તમારી આખા બ્રહ્માંડની સંપત્તિને બીજા ત્રાજવામાં મૂકો ને તો અમારી પાસે જે સંપત્તિ છે એની તોલે તમારી સંપત્તિ ન આવી શકે. એવી મોટી સંપત્તિ અમારી પાસે છે. કઈ સંપત્તિની વાત કરું છું આપ સમજીશો. કોઈ બેંક બેલેન્સની વાત નથી કરતો. ભગવાન સ્વયં અમારી સંપત્તિ છે, એ અમારી મિલકત છે ભાઈઓ. અને જેને ભગવાનની સાથે સંબંધ હોય, ભગવાન જેને સંપત્તિ, ભગવાન રૂપી અનગણ નાણું જેને મળેલું હોય, એને મુક્તો ગરીબ અને તવંગરના ભેદ ક્યારે સ્પર્શી ન શકે. અને એ જ સાચા સંતનું લક્ષણ છે. અહીંયા પણ આ લેખકે બહુ સરસ વાત લખી છે, નાણાં વગરનો નાથિયો અને નાણે નાથાલાલ, એવી ગુજરાતીમાં કહેવત છે. એ અમથી નથી પડી. આજનું શિક્ષણ પણ ધન કમાવવા માટે છે. તેમાં સાદગી, સંતોષ અને સદાચારના પાઠો ભણાવવામાં જ આવતા નથી. મા બાપો વિદ્યાર્થીઓના શિક્ષણ પાછળ લખલૂટ ખર્ચો કરીને તેમને વિદ્વાન નહીં પણ ધનવાન બનાવવા ચાહતા હોય છે. તેમની સમાજમાં ઉપેક્ષા થાય છે અને ક્યારેક તેમનો તિરસ્કાર પણ થાય છે. જેઓ ધનવાન છે પણ ગુણવાન નથી, તેમના વખાણ કરતા લોકો પણ થાકતા નથી. આને કારણે નવી પેઢીમાં પણ ગુણવાન બનવાને બદલે ધનવાન બનવાની હોડ જામી છે. સાચી વાત છે ભાઈઓ, આ વાત સાચી છે. આજે સમાજમાં ગુણવાન બનવાની હોડ નથી. શાની હોડ જામેલી હોય છે? ધનવાન બનવાની હોડ જામેલી છે. તાજેતરમાં રાજ ટ્રાવેલ્સના માલિક, મુક્તો 2010ની ઘટના છે, 2010 2010ની ઘટના છે. એ સમયમાં તાજેતરમાં રાજ ટ્રાવેલ્સના માલિક લલિત શેઠે સી લિંક ઉપરથી દરિયામાં છલાંગ મારી. તે ઘટના ઉપર ચિંતન કરીએ તો ખ્યાલ આવે છે કે માણસ પાસે કરોડો રૂપિયાની દોલત હોય, ગાડી બંગલા અને નોકર ચાકર હોય, તો પણ જો દિલમાં સંતોષ ન હોય અને હૈયે આમ ન હોય તો તેને કોઈ બચાવી શકતું નથી.
રાજ ટ્રાવેલ્સના માલિક લલિત શેઠ પોતાના 2 ભાઈઓ સાથે મૂળ વતન કલકત્તાથી મુંબઈમાં રહેવા આવ્યા. ત્યારે તેમની પાસે કંઈ જ નહોતું, પણ હૈયામાં હિંમત હતી અને કંઈક કરી છૂટવાનો અદમ્ય ઉત્સાહ હતો. ઈસવીસન 1976માં, આ 2010ના પેપરોમાં આવેલી ઘટના છે, પણ શરૂઆત એની 1976થી થઈ છે. ઈસવીસન 1976માં તેમણે મુંબઈમાં આવીને રાજ ટ્રાવેલ્સ નામની કંપની સ્થાપી. ત્યારે તેઓ મસ્જિદ બંદરની ખજૂરવાલા ચેમ્બરમાં આવેલી નાનકડી ઓફિસમાંથી પોતાના ધંધાનું સંચાલન કરતા હતા. તેમણે કારકિર્દીની શરૂઆત કાશ્મીરની ટૂરથી કરી. એ દિવસોમાં કાશ્મીરમાં ક્યાંય વેજ ફૂડ એટલે કે વેજીટેરિયન ફૂડ કે જૈન ફૂડ મળતું નહોતું. લલિત શેઠ કાશ્મીરની ટૂરમાં મુંબઈના રસોઈયાને લઈ જતા. તેઓ શ્રીનગરના દાલ સરોવરમાં હાઉસ બોટ ભાડે રાખતા અને સહેલાણીઓને તેમાં ઉતારો આપતા. શ્રીનગરમાં તેઓ ગુજરાતીઓને પૂરણપોળી જમાડતા. અને આપણા ગુજરાતીઓને સ્વાદમાં બહુ પ્રીતિ હોય, પૂરણપોળી જમાડતા. આ કારણે કાશ્મીરની ટૂરો દ્વારા રાજ ટ્રાવેલ્સ મુંબઈના ગુજરાતીઓમાં જાણીતું થયું. જાહેરાતોની પાછળ તેઓ ચિક્કાર ખર્ચો કરતા. તેમના ધંધાનો ઝડપથી વિકાસ થવા લાગ્યો. કાશ્મીરની ટૂરો કરતાં કરતાં લલિત શેઠ એક કાશ્મીરી કન્યાના પ્રેમમાં પડ્યા અને તેના પતિ પણ બની ગયા. કાશ્મીરની ટૂરની સફળતાને પગલે જ્યારે પૈસો વધે ને ત્યારે આ બધી પાછી એની આડ પેદાશો શરૂ થતી હોય છે. જ્યારે ખૂબ પૈસો આવે ને એની આડ પેદાશ શરૂ થઈ જાય છે. આપણે જોઈએ પહેલી જ આડ પેદાશ કે એમને જીવન બદલાતું ગયું, બગડતું ગયું. કાશ્મીરની ટૂરની સફળતાને પગલે ઈસવીસન 1979માં 79માં રાજ ટ્રાવેલ્સે વિદેશની ટૂરો પણ શરૂ કરી. તેનો પ્રારંભ તેમણે મુંબઈ, સિંગાપોર, બેંકોક, મુંબઈથી સિંગાપોર, બેંકોક અને રિટર્ન મુંબઈની ટૂરથી કર્યો. લલિત શેઠ ગુજરાતીઓની નાડ બરાબર પારખી ગયા હતા. ગુજરાતીઓને વિદેશના સ્થળો જોવા કરતાં વધુ રસ ખાવા પીવામાં અને શોપિંગમાં હતો. લલિત શેઠ તેમને સિંગાપોરમાં પણ ગુજરાતી થાળી ખવડાવતા. પછી તેમણે યુરોપની ટૂરો શરૂ કરી. પેરિસમાં પાત્રા અને રોમમાં રસપુરી. એવું એમનું સૂત્ર બહુ ક્લિક થઈ ગયું. કયું સૂત્ર? પેરિસના પાત્રા અને રોમની રસપુરી. રાજ ટ્રાવેલ્સનો ધંધો ધમધોકાર ચાલવા લાગ્યો. ઘણી વખત યુરોપ જતી આખી ફ્લાઇટ રાજ ટ્રાવેલ્સના નામે બુક કરી લેવામાં આવતી હતી. જેમ કમાણી વધતી ગઈ તેમ લલિત શેઠની મહત્વાકાંક્ષાઓ પણ વધતી ગઈ. સંતોષની માત્રા અસીમિત બનતી ગઈ, એટલે કે અસંતોષ વધતો ગયો. રાજ ટ્રાવેલ્સની ઓફિસ હવે મુંબઈના પોશ ગણાતા ઓપેરા હાઉસ બિલ્ડિંગમાં ખસેડવામાં આવી હતી. મુંબઈના ગર્ભ શ્રીમંતો અને નવ શ્રીમંતો ટૂરના બુકિંગ માટે પંચરત્ન એપાર્ટમેન્ટમાં આવેલી રાજ ટ્રાવેલ્સની ઓફિસમાં ભીડ કરતા હતા. રાજ ટ્રાવેલ્સની ઓફિસો ભારતના અનેક શહેરોમાં ખુલી ગઈ હતી. હવે લલિત શેઠે ધંધાના વિકાસ માટે એરલાઇન્સના બિઝનેસમાં ચૂકવવાનું વિચાર્યું. એક પછી એક સફળતા મળતી ગઈ. અસંતોષ વધતો ગયો. ઘણું મળ્યું હતું. 76માં જ્યારે કલકત્તાથી મુંબઈ આવ્યા, કશું જ નહોતું. 5 વર્ષમાં તો એમની પાસે અઢળક સંપત્તિ ભેગી થઈ. પણ છતાંય એમણે વિચાર કર્યો કે મારે હવે એરલાઇન્સના બિઝનેસમાં ઝુકાવવું છે. ઈસવીસન 1990ના દાયકામાં તેમણે રાજ એરલાઇન્સની સ્થાપના કરી. રાજ એરલાઇન્સ. ભારત સરકારે એવિએશન ક્ષેત્ર ખાનગી ઓપરેટરો માટે ખુલ્લું મૂક્યું. તેનો પ્રારંભિક લાભ ઉઠાવનારાઓમાં રાજ ટ્રાવેલ્સનું પણ નામ હતું. બેંકો પાસેથી લોન લઈને અને વિમાનો ભાડે લઈને તેમણે પોતાની ખાનગી એરલાઇન્સ શરૂ કરી. કોઈ પણ ધંધામાં
બધી ગણતરીઓ ક્યારેક સાચી નથી પડતી, અને ક્યારેક 100માં 1 ગણતરી જો ખોટી પડી જાય, 1 પાસા જો ઊંધા વળી જાય તો શું થાય એની વિગતવાર માહિતી આપી છે. લલિત શેઠ રાજ એરલાઇન્સની ગણતરીમાં થાપ ખાઈ ગયા. અપેક્ષા મુજબનો ધંધો ન મળ્યો અને તેઓ ખોટના ખાડામાં ઉતરતા ગયા. આ સાહસમાં તેમણે રાજ એરલાઇન્સ બંધ કરવી પડી. આ સાહસમાં કરોડો રૂપિયાની ખોટ ગઈ, પણ લલિત શેઠ હિંમત હાર્યા નહીં. આ ખોટ તેમણે ભરપાઈ કરી દીધી, પણ તેમની કંપનીની આર્થિક હાલત દિન પ્રતિદિન સતત કથળતી જતી હતી. ફોર્બ્સના લિસ્ટમાં સફળ ઉદ્યોગપતિઓની અને અબજોપતિઓની યાદી આપવામાં આવે છે. આ યાદી જોઈને બધાને અબજોપતિ બનવાની ઈચ્છા પેદા થતી હોય છે. આવી ઈચ્છા સેવનારાઓ એ વાત ભૂલી જાય છે કે અબજોપતિ બનવાની ઈચ્છા ધરાવનારા 1 કરોડ પૈકી એકાદ મનુષ્ય જ હકીકતમાં અબજોપતિ બની શકતો હોય છે. જેટલા લોકો અબજોપતિ બને છે તેઓ પોતાની જિંદગીમાં સંઘર્ષ કરીને આગળ આવ્યા હોય છે, પણ સંઘર્ષ કરનારા બધા અબજોપતિ બની શકતા નથી હોતા. તેમાંના કેટલાકને આપઘાત કરવાની પણ ફરજ પડી જતી હોય એવું બને છે. રાજ એરલાઇન્સની નિષ્ફળતામાંથી બોધપાઠ લીધા વિના લલિત શેઠે આજથી 5 વર્ષ અગાઉ રાજ ટુરિસ્ટ બસ સર્વિસ શરૂ કરી. આ માટે એમણે 90 લાખ રૂપિયાની એક એવી આશરે 75 વોલ્વો બસો ખરીદી અને ભારતના અનેક શહેરોમાં લક્ઝરી બસ સેવાઓ શરૂ કરી. રાજ ટ્રાવેલ્સ ભારતભરમાં 79 ઓફિસો એમણે ખોલી હતી. 79 ઓફિસો ખોલી અને આશરે 1000 જેટલા એજન્ટોનું નેટવર્ક શરૂ કર્યું. લલિત શેઠની યોજના વિદેશમાં જે રીતે લક્ઝરી બસોની સુવિધાયુક્ત ટૂરો ચાલે છે તેવી ટૂરો ભારતમાં પણ શરૂ કરવાની હતી. આ મોડલ પણ ક્લિક ન થયું. બીજી બાજુ લલિત શેઠના માથે દેવું ખૂબ વધી રહ્યું હતું. તેમના ચેકો બાઉન્સ થતા હતા અને તેમણે આપેલા વાયદાઓ તૂટી રહ્યા હતા. એક અંદાજ મુજબ બેન્કો અને ખાનગી પાર્ટીઓ પાસેથી લલિત શેઠે આશરે 100 કરોડ રૂપિયા વ્યાજે લીધા હતા. ચૂકવણી કરવામાં તેઓ નિષ્ફળ જઈ રહ્યા હતા. કોઈ પણ શ્રીમંત વ્યક્તિ પાસે આજની તારીખમાં 100 કરોડની પ્રોપર્ટી થઈ જાય તો તેણે પછી એશ આરામની જિંદગી જીવવા માટે વધુ સંપત્તિની કોઈ જરૂર રહેતી હોતી નથી. પરંતુ અસંતોષની માત્રા દિન પ્રતિદિન વધતી ગઈ. લોભને કંઈ થોભ નથી હોતો, માટે તેઓ 100 કરોડના 1000 કરોડ અને 10,000 કરોડ કરવા આકાશ પાતાળ એક કરતા હોય છે. જરા મુક્તો વચ્ચે આપ સૌને વિનંતી કરું છું, આ કોઈ વાર્તા નથી, સ્ટોરી નથી, બનેલી ઘટના છે. એને ઘટના ન રહેવા દેશો. ફરી વિનંતી કરું છું, આ વાત જરા આપણી જીવન સાથે સરખાવતા જજો. આવી ભૂલ હજારો લોકો કરતા હોય છે, એમાંના આપણે એક ન બની જઈએ. સ્વામિનારાયણ ભગવાન બોલ્યા છે એ વાતની હું પુષ્ટિ કરી રહ્યો છું કે જેનામાં 6 વાના હોય કે 6માંથી 1 પણ હોય એ જીવતે કે મરીને ક્યારેય સુખી થતો નથી. મુક્તો આ એની ઘટના છે. આપણે જરા તપાસજો, પાછા વળજો. હું તમને એમ નથી કહેતો કે પૈસા ન કમાશો, પરંતુ લોભનો થોભ નથી હોતો. ક્યાંક કોઈક માત્રા, સંતોષની માત્રા નક્કી કરજો કે ભગવાને ઘણું આપ્યું છે, હવે પાછા વળીએ આપણે. સ્ટોપ કરજો થોડું, શાંતિથી જીવન જીવવાના પ્રયત્નમાં રહેજો. નહીતર આ લલિત શેઠ જેવી પરિસ્થિતિ આજે જે આપણે સાંભળી રહ્યા છીએ એવી કાલે આપણા માટે ન આવે. આ રેલો આપણાની છે, ભવિષ્યમાં ન આવે એના માટે આ વાત કરીએ છીએ. મુક્તો આપ સૌને રેડ લાઇટ બતાવું છું આ લલિત શેઠ દ્વારા. સંતોષ રાખજો. શું કહે છે લલિત શેઠના પ્રસંગમાં? ગુણાયતાન સ્વામી, સ્વામિનારાયણ ભગવાનના મહાન સંત ગુણાયતાન સ્વામી બોલ્યા છે, અહીંયા આબેહૂબ ફિટ થાય છે. કોઈની પાસે 1000 હોય, સ્વામી આવું બોલ્યા છે. કોઈની પાસે 10,000 હોય, 1000 હોય, 1000માંથી 10,000 થાય, 10,000માંથી લાખ થાય, લાખમાંથી કરોડ થાય, કરોડમાંથી 100 કરોડ થાય. પણ 4 રોટલીથી વધુ તો ખવાતું નથી. જેથી 10,000 હતા તેથી 4 રોટલી જ ખવાતી હતી, અને જેથી 100 કરોડ થયા તેથી 4 રોટલી જ ખવાય.
અરે 4 રોટલી નહીં, તે દિવસે ખાખરા ચાલુ થઈ જાય. રોટલી નહીં, ખાખરા ચાલુ થઈ જાય. અને રોટલી હોય તો કોરી જમવાની ડૉક્ટરે સૂચના આપી હોય કે ઘી ચોપડ્યા વગરની જમજો ને કાં તો ખાખરા ખાજો. મુક તો 4 રોટલીથી વધુ ખવાતી નથી. તો શાના માટે આટલો બધો પ્રયત્ન? અને ભેગું કરેલું જોડે આવતું નથી. તમે કહેશો કે સ્વામી છોકરા માટે ભેગું કરીએ છીએ. ભાઈઓ, મારે તમને એક પ્રસંગ કહેવો છે. સ્વામિનારાયણ ભગવાનના એક મહાન ભક્ત હતા, ઝીણાભાઈ, પંચાળા ગામના ઝીણાભાઈ. જુનાગઢમાં એમનો જ્યારે અંતકાળ સમય આવ્યો, ઝીણાભાઈની ઉંમર એ વખતે 50 વર્ષની હતી. એમને મોટી ઉંમરે દીકરાનો જન્મ થયેલો. 42 વર્ષની ઉંમરે એમને દીકરો જન્મેલો. દીકરો 8 વર્ષનો હતો. એમનો જ્યારે અંતકાળ સમય, પિતાનો અંતકાળ સમય આવ્યો, સ્વામિનારાયણ ભગવાને આશીર્વાદ આપેલો અને કહેલું કે ઝીણાભાઈ, અંતકાળ સમયે હું તમને અક્ષરધામમાં તેડવા આવીશ. સ્વામિનારાયણ ભગવાન આપેલા વચન મુજબ જ્યારે એમને તેડવા આવે છે ત્યારે ઝીણાભાઈ ખાટલામાં સૂતા છે, મંદવાડ છે, માંદા છે. ઝીણાભાઈએ પૂછ્યું બાજુમાં એમનો દીકરો 8 વર્ષનો, જેનું નામ હતું હઠીસિંહ, અને હઠીસિંહ બાજુમાં ઊભો છે. સ્વામિનારાયણ ભગવાન પૂછે છે ઝીણાભાઈને, ઝીણાભાઈ, આ તમારો દીકરો 8 વર્ષનો નાનો છે હઠીસિંહ, એની કંઈ ભલામણ કરવી છે? તમારે એની મને કંઈ ભલામણ કરવી છે? ત્યારે ઝીણાભાઈ મસ્ત થઈને આનંદમાં ગરકાવ થયેલા એ સમજદાર એ વ્યક્તિત્વ શું બોલે છે સાંભળજો. એ ઝીણાભાઈ એમ કહે છે, પ્રભુ, હઠી જો તમારો રહેશે તો મારે ભલામણ કરવાની કોઈ જરૂર નથી. જે તમારો થઈને રહે એની ચિંતા તમે સદાકાળ કરો છો. અને હઠી જો તમારો નહીં રહે તો હું ગમે એટલી ભલામણ કરીશ તો એ મારી કોઈ ભલામણ કામમાં આવવાની નથી, મારી લાગવક ચાલવાની નથી. માટે પ્રભુ, મારી એક જ ભલામણ છે, તમને નહીં હઠીને, કે હઠી તું પ્રભુનો થઈને રહેજે. મુક્તો હું તમને વિનંતી કરું છું, તમારા દીકરાઓને સત્સંગ આપજો, સંસ્કાર આપજો. પૈસો આપવા કરતાં એ આપજો. અને એ હશે, સત્સંગ હશે ને સંસ્કાર હશે, મુક્તો એની પાસે કરોડોની સંપત્તિ આવતા વાર નહીં લાગે. અને એ નહીં આપ્યું હોય અને કરોડો રૂપિયા આપ્યા હશે તો એને ફના થતા વાર નહીં લાગે. ભાઈઓ, એ ઉડાડી મારશે. પરંતુ શાના માટે? આપણે જરા શાંતિ રાખો, ધીરજ રાખો. જે પૈસો આપણને સુખ શાંતિ ના આપી શકે એ પૈસાને શું કરવાનો? જે પૈસો નિરાંતે ઊંઘવા ન દે એ પૈસાને શું કરવાનો? જે પૈસો આપણને ઘરમાં કુસંપને, અસંતોષને, ઘરમાં કંકાસ કરાવતો હોય તો એ પૈસાને શું કરવાનો? મુક્તો જરા પાછા વળજો, વિનંતી કરું છું. એક ખેડૂતનો દીકરો, 28-30 વર્ષની ઉંમર, યુવાન, અને ખેડૂત, એના પિતાશ્રી નાનપણમાં મૃત્યુ પામેલા, ધામમાં ગયેલા. 28-30 વર્ષનો યુવાન દીકરો, 15-20-25 વીઘા જમીન હતી. બહુ જ મહેનતુ હતો. સવારમાં વહેલો 6 વાગે હળ લઈને નીકળી જાય. એ જમાનામાં ટ્રેક્ટર નહોતા. હળ લઈને નીકળી જાય, 12 વાગ્યા સુધી, 2 વાગ્યા સુધી હળ ચલવે. જાતે મહેનત કરે, પરિશ્રમ કરે. બપોરે 2 વાગે ઘેર આવે, જમી, એક દિવસ રોજના ક્રમ પ્રમાણે જમી, અને ઘરના આંગણામાં લીમડો હતો. લીમડાનો ઘટાદાર છાંયો હતો, અને છાયામાં ખાટલો નાખીને સૂતો છે. સરસ ઠંડો પવન આવે છે. આપ તો જાણો છો કે આ ગમે એટલા એસીના પવન હોય તો એ લીમડાનો પ્યોર પવન, એ પ્યોર પવન ભાઈ. અને એ લીમડા નીચે સૂતો છે, બપોરનો સમય છે. અને એના પિતાશ્રીના મિત્ર ગામના શેઠ હતા, અને શેઠ ગાડી લઈને ત્યાંથી પસાર થયા. એટલે શેઠે જોયું કે આ મારા ભાઈબંધનો છોકરો મહાવલો જુવાન જોત જેવો છે ને, જો નિરાતે લાંબો થઈને સૂતો છે. એટલે એમણે ગાડીમાંથી ઉતરીને ઓલ્યાને ઢંઢોળીને બેઠો કર્યો. અરે ઊભો થા. ઓલો પગે લાગીને કે, કાકા, શેઠ કેમ મને જગાડ્યો કેમ? અરે ભલા માણસ, જુવાન જોત જેવો છું, લાંબો થઈને સૂતો છું, ખબર નથી પડતી? મહેનત કર, પરિશ્રમ કર. અરે શેઠ, પણ હું સવારનો ગયો તો 6 વાગ્યાનો, હમણાં 2 વાગ્યા સુધી મહેનત કરીને આવ્યો છું, થાક્યો પાક્યો સૂતો છો, હવે ઘણી મહેનત કરું છું. અરે વધુ મહેનત કરે, સુઈ જવાનું ના હોય, મહેનત કર. શેઠ, કાકા એક પ્રશ્ન પૂછું? હજુ મહેનત કરું તો શું એમાં મને ફળ શું મળે? મને લાભ શું થાય? અરે તારી જોડે 25 કેટલી જમીન કેટલી? તો કે 25 વીઘા. અરે 25 વીઘાની 50 વીઘા થાય, 100 વીઘા થાય. પછી? અરે પછી શું? આ તું અત્યારે નાના મકાનમાં રહે, મોટો બંગલો કરવાનો. પછી? અરે બંગલે રૂમે એસી મૂકવાના. પછી? અરે પછી નિરાંતે હોવાનું.
અરે ભલા માણા, પણ જે પછી આટલું બધું કરીને કરવાનું છે એ તો હું અત્યારે કરતો હતો, નિરાંતે તો હું તો હતો. જે આટલું બધું કર્યા પછી હું આટલી બધી મહેનત કરું, પછી 25 વીઘામાંથી 50 વીઘા થાય, 100 વીઘા થાય, પછી હું ટ્રેક્ટર લાવું, પછી ખેતી વધારું, પછી મકાન બનાવું, પછી રૂમે રૂમે એસી મૂકું, અને પછી અંતે તો નિરાંતે ઊંઘવાનું ને. હવે એ તો હું કરતો જ તો. પૈસા મને હોવા દો શાંતિથી, તમે તમારા રસ્તે જાઓ, મને સંતોષ છે. મુક્તો જે પૈસો, જે દ્રવ્ય, જરા છાતી ઉપર હાથ મૂકજો, તપાસજો ભાઈઓ, જેને જાજો પૈસો ને જાજો દ્રવ્ય હોય ને એને જાજી હોળી હોય ભાઈ. બહારથી દેખાત મોટો હોય, બાકી લાફા મારી મારી લાલ ગાલ રાખતા હોય. સમજ્યા? અમે બહુ જોયા છે. રાજી રહેજો, કોઈ પૈસાદારો દ્રવ્ય ઉદ્યોગપતિઓ અહીં બેઠા છો બધા, પરંતુ હું તમને થોડા જરા પાછા વાળવાનો પ્રયત્ન કરું છું. શાંતિ ભગવાનમાં છે, સુખ ભગવાનમાં છે. એ પૈસામાં નથી, દ્રવ્યમાં નથી, સંપત્તિમાં નથી. ભોજ રાજાની પાસે રાજ મોટું હતું, છતાંય શાંતિ નહોતી, સુખ નહોતું ભાઈઓ. અને પેલા કઠિયારાની પાસે 4 આનાની આવક હતી તો એ આનંદથી જીવતો હતો, કેફ હતો, મસ્તી હતી કે રાજા ભોજ જેવો સુખી છું, એવો હૈયામાં આનંદ હતો. મુક્તો પૈસામાં સુખ નથી, દ્રવ્ય અને સંપત્તિમાં સુખ નથી. સુખ સમજણમાં છે, સુખ સંતોષમાં છે, સુખ પ્રભુમાં છે, સુખ ભગવાનમાં છે. મુક્તો એની તરફ થોડા વળો, એની તરફ વળો ભાઈઓ. સુખ માટે આપણે યત્ન કરીએ છીએ, પણ સુખની વ્યાખ્યા સમજો. અહીંયા જો લલિત શેઠનું શું થયું સાંભળજો. અહીંયા આગળ લલિત શેઠ શું કરે છે કે 100 કરોડ ને 1000 કરોડ ને 10,000 કરોડ કરવા આકાશ પાતાળ એક કરતા હોય છે. આ વધારાના મીંડાઓથી તેમની લાઈફ સ્ટાઈલમાં કોઈ ફરક પડવાનો નથી હોતો, તો પણ તેઓ તેના માટે ખોટા ધંધાઓ કરવાનું અને નાહકના ટેન્શનો લેવાનું ચાલુ રાખે છે. આ ટેન્શનો ક્યારેક જીવલેણ નીવડતા હોય છે. સાચી વાત છે ભઈલા. અને પછી જાજો પૈસો કમાવા માટે આશરો અનીતિનો લેવો પડે છે, અધર્મનો લેવો પડે છે, જુઠ્ઠાણાનો લેવો પડે છે, અસત્યનો લેવો પડે છે, અપ્રમાણિકતાનો લેવો પડે છે, તો જ જાજો પૈસો ભેગો થાય. મુક્તો શાના માટે, શાના માટે પાપના પોટલા ભેગા કરવાના? શું કરવા? મુક્તો પેટનું પૂરું તો કૂતરાય 2 આંટા મારે છે. આમ કૂતરા તમે જુઓ ને શેરીમાં સવારથી હાં સુધી 2-4 આંટા મારે તો એનું પેટ ભરાઈ જાય છે. શું આપણું પેટ નહીં ભરાય? મુક્તો શાના માટે અધર્મ, શાના માટે અનીતિ, શાના માટે ખોટું કરવાનું, શાના માટે ભ્રષ્ટાચાર, શાના માટે શાના માટે લાંચ રૂશ્વત, શું કરવા? અને અધર્મથી કમાયેલું. મુક્તો હું તમને બહુ ગુજરાતી ભાષામાં કહું છું, એક સનાતન સત્ય છે, એવર ટ્રુથ છે, એવર ટ્રુથ. અધર્મથી, અનીતિથી, ખોટી રીતે ભેગો કરેલો પૈસો ખોટી રીતે જ જશે, એ ખોટા રસ્તે જ જાય. મુક્તો જે રીતે આવ્યો હશે એ જ રીતે જાય, એમાં કોઈ મિનમેક નથી. ભલે ઓછું કમાઓ. આપણા એક સાગરદાનભાઈ સ્વામિનારાયણ હતા, કલેક્ટર કક્ષાએ રિટાયર્ડ થયા, રેવન્યુ ખાતામાં હતા, મામલતદાર હતા. આપણા ગુરુજીનો ભેટો થયેલો એ વખતે એમને, આ 50-60 વર્ષ પહેલાની વાત કરું છું. આપણા ગુરુજી એમને 2 નિયમ આપેલા જ્યારથી યોગમાં આવ્યા ત્યારથી. કહેલું, સાગરદાનજી, જો તમે અમારા શિષ્ય હોય તો 2 વાત મજબૂત કરીને રાખજો. તમે એવા ખાતામાં, એવા ડિપાર્ટમેન્ટમાં, એવી જગ્યા ઉપર નોકરી કરી રહ્યા છો કે રોજના લાખો રૂપિયા તમે કમાઈ શકો, પરંતુ ક્યારેય લાંચ ન લેતા, કરપ્શન ન કરતા, જીવનમાં અધર્મનો પૈસો ઘરમાં ન લેવા દેતા, પરસેવો પાડીને પૈસા લાવજો જો તમે અમારા શિષ્ય હોય તો. અને બીજું, જે કંઈ કમાઓ એમાં સ્વામિનારાયણ ભગવાનની આજ્ઞા છે, 10% ભગવાનનો ભાગ કાઢજો. ભગવાન સદાકાળ તમારી રક્ષા કરશે. મુક્તો એમણે એટલું જ કહ્યું ગુરુજીને. જ્યારે આવી વાત સાંભળીને ત્યારે નવા મામલતદારમાં જો એમને એપોઇન્ટમેન્ટ થયેલી, એમણે ગુરુજીની આગળ એક વિનંતી કરી, ગુરુજી મને 1 વર્ષ છૂટ આપો ને. 1 વર્ષ. શાની છૂટ માગી સમજ્યા પેલા? 1 વર્ષ મને છૂટ આપો ને. કારણ કે મારી નીચેના બધા કારકુનો, ક્લાર્ક લોકો પોતાના બંગલા કરીને બેઠા છે અને હું ભાડાના ઘરમાં રહું છું. મને 1 વર્ષ છૂટ આપો ને તો ઘરનું ઘર તો થઈ જાય. ગુરુજી એ વખતે જવાબ આપ્યો. મુક્તો સાચા સંતના લક્ષણ કેવા હોય?
જેને કોઈ લાલચ નથી. સત્ય કહે સંત કહેવાય. જેની વાતમાં સત્યનો રણકાર હોય એ સંતનું લક્ષણ છે ભાઈઓ. અને ગુરુજી એમ કહે છે, સાગરદાનજી, બીજાના ઘર અહીંયા થાય છે, તમારું ઘર અક્ષરધામમાં તૈયાર થાય છે. પરંતુ ખબરદાર જો એક પૈસો લેવાનો સંકલ્પ કર્યો છે, તમે રોજ દાળ ભાત શાક રોટલી જમતા હોય તો 8 દાડે જમજો, રોજ શાક રોટલી ખાઈને દિવસો કાઢજો. પરંતુ અનીતિનો પૈસો, અધર્મનો પૈસો ઘરમાં ના આવવા દેતા. સદા સુખી રહેવું હોય તો આ લોભ વૃત્તિ જ આપણને અધર્મ કરાવે છે, અનીતિ કરાવે છે, ખોટું કરાવે છે. અને મુક્તો ખોટો પૈસો ખોટા રસ્તે જ જાય. સનાતન સત્ય છે. આપણે નાના હતા ત્યારે ભણવામાં એક પાઠ આવતો, અમારે આવતો, તમારે કદાચ આવતો હશે. 4-5 રબારીની પત્નીઓ હોય જે એ બધી દૂધ વેચવા માટે નદીને સામે કાંઠે જાય. નદીને સામે કાંઠે ગામ હતું ત્યાં વેચવા માટે દૂધ વેચવા જાય. બોઘેણું લઈને જાય નદીનું, એમાં નદીનું પાણી થોડું એડ કરી દે અંદર. આવું તો વર્ષો પહેલાં જ ચાલ્યું આવું છું. અંદર નદીનું પાણી નાખીને, અંદર પાણી નાખીને દૂધમાં લઈ જાય. 7-8 દિવસ પછી જ્યારે પૈસા આવ્યા દૂધના, એટલે રાજી થઈને પાછી વળી બાઈઓ નીચે નમીને જ્યાં પાણી પીવા નદીમાં જાય છે, નીચે નમે છે, ત્યાં ખિસ્સામાંથી પૈસા પાણીમાં પડી ગયા. અને એ જમાનામાં પેલા રોકડા રૂપિયા હતા. પૈસા તણાઈ ગયા, મળ્યા નહીં. અમુક જ પૈસા મળ્યા ને અમુક ના મળ્યા. પેલી રડવા બેઠી ત્યારે બીજી બાઈ બોલે છે, બેન રડીશ નહીં, દૂધના દૂધમાં રહ્યા અને પાણીના પાણીમાં ગયા. સમજ્યા? દૂધના જે પૈસા હતા ને એ દૂધમાં રહ્યા અને પાણીના હતા ને પાણીમાં ગયા. સમજો છો ભાઈઓ? એક ભાઈનો ધંધો ચોરી કરવાનો, એ ક્યાંકથી ઘોડી ચોરી આવ્યા. ભાઈ ક્યાંકથી ઘોડીની ચોરી કરી લાયા, કોકની ઘોડી ચોરી આવ્યા. પછી 2-4 દાડા વાપરીને પછી એમણે વેચવા કાઢી. સમજ્યા? એક ગ્રાહક આવ્યો અને કે ભાઈ તું માગે પૈસા આપું, પણ શરત એક જ કે મને એક રાઉન્ડ મારવા દે. હું ઘોડી ઉપર બેસીને એક રાઉન્ડ મારી આવું, જરા આંટો મારી આવું, જો બરાબર ઘોડી હોય તો તું માગે એટલા પૈસા આપી દઉં. પેલો કે ભાઈ તું ભાઈ લઈને જતો રહેતો, કંઈક વસ્તુ મૂકીને જા, તું અહીં તને જવા દઉં પણ કંઈક વસ્તુ મૂકીને જા. તો કે જો આ મારા જોડા મૂકીને જાઉં બસ. તે શૂઝ મૂકીને, બૂટ મૂકીને પેલો ઘોડી લઈને ગયો આંટો મારવા. ગયો એ ગયો, હજુ આવ્યો નથી ભાઈ. બોલ્યો ઘેર મોઢું 2-4 કલાક રાહ જોઈને ઘેર ગયો. ધર્મપત્નીએ પૂછ્યું કેટલામ વેચી? કે જેટલામ લીધી હતી એટલામ વેચી. લીધી હતી એટલામ આપી અને જોડા વધારાના નફામાં રહ્યા. મુક તો એમ જ જાય, એમ જ જાય. જેવું લીધું હોય ને એમ જ જાય. શેરને માથે હવાશેર હોય. સમજ્યા? મહેરબાની કરીને બેઠેલા મુક્તોને, જો તમે આજે ભગવાનની સભામાં આવ્યા હોય, માત્ર સાંભળવા જ ના આવ્યા હોય, જો કંઈક લેવા આવ્યા હોય, તો હું વિનંતી કરું છું, 2 હાથ જોડીને વિનંતી કરું છું ભાઈઓ તમને, કે આજે નિર્ણય લેજો, કોઈ દિવસ અધર્મનો પૈસો તમારા ઘરમાં ના આવવા દેશો, અનીતિનો પૈસો ઘરમાં ના આવવા દેશો. મુક્તો વિનંતી કરું છું, જો સદા સુખિયા રહેવું હોય તો, નહીતર એ પૈસો, અધર્મનો પૈસો, અનીતિનો પૈસો તમારી પાછળની પ્રજાને નાલાયક પકવશે. દીકરા દીકરીઓ નાલાયક પાકશે. વ્યસનોમાં જશે, ડૉક્ટરોમાં જશે, વૈદોમાં જશે, કોર્ટોમાં જશે, કચેરીઓમાં જશે. મુક્તો અરે શેરના કાગળિયા થઈ જશે, હળગી જશે, બળી જશે, તૂટી જશે, ફૂટી જશે, કલાઈ જશે. ગમે એમ કહીને એ પૈસો જશે. એ પૈસો દુઃખી કરી નાખશે. હસીને લેવાનો હોય છે અને રોઈને ભોગવવાનો હોય છે. ભાઈઓ, રોઈને ભોગવવો પડતો હોય છે. એક નહીં, અમે હજારો પ્રસંગો જોયેલા છે. ગાંધીનગરની હું ઘટના એક કહેવા માગું છું. 2010-9ની સાલમાં, 8 કે 9ની સાલમાં ગાંધીનગર ખાતે બનેલી ઘટના ટીવી ઉપર અને ન્યૂઝપેપરોમાં 15 દિવસ, મહિના સુધી બહુ ચગેલી આ ઘટના. મુક્તો અને એ બનેલી ઘટના આપણે હું કહેવા માગું છું. ગાંધીનગરમાં એક સ્વામિનારાયણના સત્સંગી હતા અને એ ભાઈની ઉંમર હતી લગભગ 45-50 વર્ષની. બહુ મોટું ડિપાર્ટમેન્ટના બહુ મોટા સાહેબ હતા, ઓફિસર હતા. એમની પોસ્ટ એ પ્રકારની હતી કે સહી કરે ને લાખો રૂપિયા મળે, સહી કરે અને ઘેર બેગો ભરીને રૂપિયા આવે, એક સહી કરે ને ઘેર બેગ ભરીને રૂપિયા આવે. એવું એમનું ડિપાર્ટમેન્ટ હતું, એવું એમનું ખાતું હતું. અને એમણે પાવડો લઈને મંડેલા, પાવડો લઈને ઉઝેડવા મંડેલા, ભેગા કરવા મંડેલા. એટલે સમજ્યા પેલા? પાવડો લઈને એટલે સમજ્યા ને પેલા?
બોલો, એટલો રૂપિયો ભેગો કર્યો, એટલો પૈસો ભેગો કર્યો. એમને ખબર નહોતી કે બેંકમાં કેટલા છે, લોકરમાં કેટલા છે અને ક્યાં કોને ધીર્યા છે. પૈસો એટલો, સોનું એટલું, શેર એટલા, પૈસો નાખે ક્યાં? મૂકો. એક દિવસ ડ્રાઈવર હતો નહીં, ગાડી લઈને પોતે નીકળ્યા ઓફિસ જવા. થોડે દિવસે સવારના 11 વાગે 10 વાગે મૂકતો ભયંકર એક્સિડન્ટ થઈ ગયો. ત્યાંના ત્યાં ઓન ધ સ્પોટ. જય સ્વામિનારાયણ. ઓન ધ સ્પોટ, ત્યાંના ત્યાં જ મગજ ફાટી ગયું. મૂકતો બ્રેઇન હેમરેજ થઈ ગયું. ત્યાંના ત્યાં જ 2 જ મિનિટમાં ખલાસ. શું કરવાનું આ પૈસાને? શું કરવાનું આ પૈસા? હજુ સાંભળજો પરિસ્થિતિ શું થઈ. કેટલાય પૈસા ધીરેલા, કોણ પાછા આપવા આવે? કોણ આ જમાનામાં કહે કે ભાઈ મને પૈસા મળ્યા હતા, લ્યો પૈસા પાછા? કેટલાય રૂપિયા ગયા, પણ ઘણા રહ્યા એ કરોડોમાં રહ્યા. આ બનેલી ઘટના કહું છું, કરોડો રહ્યા. એમનો મોટો આલિશાન બંગલો હતો, 2, 5, 10 કરોડનો. એમના પત્નીના નામે બધી મિલકત ટ્રાન્સફર થઈ. જે સ્થાવર જમીનો, સ્થાવર મિલકતો હતી એ બધી. ઘણું નીકળ્યું. એક દીકરો હતો, એક દીકરી હતી. દીકરો 22 વર્ષનો હતો, દીકરી 20 વર્ષની હતી. મૂકતો દીકરાના લગ્ન કર્યા. 6-12 મહિના પછી દીકરાની પત્ની એવી આવી, મૂકતો એણે દીકરાને ચાવી ચડાવવા માંડી. તમારી બેનના લગ્ન નથી થયા અને તમારી બા, તમારી મમ્મી બધું દીકરીને આપી દેશે તો? ઘરમાં ઝઘડા શરૂ થયા, કંકાસ શરૂ થયો. જો પૈસો, અધર્મથી આવેલો પૈસો, રોજ ઝઘડા થાય. અંતે તે દીકરાએ પુત્ર વધુએ લોયર પાસે જઈને, વકીલ પાસે જઈ અને વિલ કરાવી નાખ્યું. અને વિલ લઈને આવે છે પોતાની મમ્મી પાસે. સવારનો 10-11 વાગ્યાનો સમય છે. ઘરમાં મમ્મી, બહેન, દીકરો, દીકરાના પુત્ર વધુ ચારેય બેઠા છે. દીકરાએ પુત્ર વધુએ પેલી વિલ કાઢ્યું. મમ્મી લે આ વિલમાં સહી કરી આપ. મમ્મી ભણેલા હતા, એમણે વાંચ્યું. એમણે હાથ જોડીને કહ્યું કે બેટા, હું નહીં હોઉં ત્યારે બધો પૈસો તારો જ છે. તું એક જ દીકરો છો, મારે બીજો કોઈ દીકરો છે નહીં. આ બધું દ્રવ્ય તારું છે. વિલ કરવાની જરૂર શું છે? તારી બેનના લગ્ન થશે, જે 2, 5, 10 લાખ રૂપિયા મારે કંઈક એના માટે ખર્ચવા હશે, આપવા હશે, હું આપી દઈશ. પાછી બાકીનું બધું તારું જ છે. નહીં, મને વિલ કરી આપ, સહી કરવી પડશે. રકઝક થઈ. મમ્મીએ ના પાડી. પેલા છોકરાએ ક્રોધમાં, આવેશમાં આવીને આગળથી પેલી પુત્ર વધુએ એટલી ચાવી ચડાવેલી. બોલો, થોડે દિવસે સવારના 10 વાગ્યાના અરસામાં બંને માણસોએ, પેલી પુત્ર વધુએ હાથ પગ પકડી લીધા અને પેલા છોકરાએ એની મમ્મીને, સગી માને છરીના ઘાવ મારી અને ત્યાં જ, જય સ્વામિનારાયણ, ખૂન કરી નાખ્યું. બહેન વચ્ચે પડી બચાવવા માટે બેનને મારી નાખી. પેલી પુત્ર વધુ ગાંધીનગરમાં જેનું પિયર હતું એ રિક્ષામાં બેસીને ભાગી ગઈ. પેલો છોકરો કરતા તો કરી નાખ્યો. લોહીની નદી વહેવા માંડી ઘરમાં. પસ્તાવો થયો જોઈને. એકદમ દુઃખી થઈ ગયો. મેં શું કરી નાખ્યું? મારી માને મારી નાખી, મારી બેનને મેં મારી નાખી. બારણું બંધ કરીને ઉપરના માળે ગયો, પંખા ઉપર લટકી ગયો, આપઘાત કરીને. જય સ્વામિનારાયણ. મુક્તો કરોડોની સંપત્તિને શું સુખ લીધું કહો? અધર્મનો પૈસો હતો. અધર્મના રસ્તે જ જાય. અને આ બધાનું મૂળ દ્રવ્યનો લોભ. લોભ વૃત્તિ માણસને ક્યાં લઈ જાય છે, શું કરાવે છે? મુક્તો 2 હાથ જોડી વિનંતી કરું છું. આખા ઇતિહાસની આજે વાત કરી મેં, ગાંધીનગરના પ્રસંગની. મુક્તો એ બેનને ખબર હતી કે મને એક દિવસ મારો દીકરો, ઘણા સમયથી ઝઘડો ચાલતો હતો, મારો દીકરો મને મારી નાખશે એવો ભય હતો.
એમણે પોતે વિલ કરી નાખ્યું હતું અને વિલમાં એમણે 5, 7, 10 સંસ્થાઓના નામ લખી અંદર 50-50 લાખ રૂપિયાનું ડોનેશન મારા ગયા પછી આ સંસ્થાઓને આટલી સંસ્થામાં આટલું ડોનેશન કરવું એવું એમણે વિલ કરીને આપી દીધેલું પોતાના ભાઈઓને. એમાં એક નામ આ SMVS સંસ્થાનું પણ હતું કે SMVSમાં પણ 50 લાખ રૂપિયા આપવા. પાછળથી અમારી પાસે એમના ભાઈઓ આવ્યા અને કહ્યું કે સ્વામી મારી બેને વિલ કર્યું છે ને એમાં 50 લાખ આપવાનું કીધું છે. અમે 2 હાથ જોડીને એ વખતે વિનંતી કરી હતી અને અત્યારે હું પણ ભર સભામાં વિનંતી કરું છું તમને પણ કે અધર્મ અને અનીતિનો પૈસો તમારા ઘરમાં કદી આવવા ન દેશો, નહીતર તમને દુઃખી કરી નાખશે. અને એવો પૈસો મહેરબાની કરીને આ SMVS સંસ્થામાં કદી પણ ના આપશો, કદી ના આપશો. હું તમને વિનંતી કરું છું, જાહેરમાં કહું છું, અહીંયા ના આપશો, નહીતર અમને દુઃખી કરશે. અમે તમારા પૈસાના ભૂખ્યા નથી. અમે તમને સત્યના માર્ગ ઉપર દોરવા માગીએ છીએ, સુખી કરવા માગીએ છીએ. સાધુનો ધર્મ છે સુખી કરવાનો. સ્વામિનારાયણ ભગવાન બોલ્યા છે જીવતે કે મરીને પણ સુખ ન થાય. મુક્તો શું કમાણા, શું કાંદા કાઢ્યા કહો? આટલો રૂપિયો કરવાનો શું? શાંતિથી જીવો ને, સંતોષી જીવન જીવો ને ભાઈઓ. ઘરમાં સમય આપો, બાળકોને સમય આપો, ઘરના સભ્યોને સમય આપો, સત્સંગમાં સમય આપો, કંઈક આત્મશાંતિ માટે કરો. હાઈ હોય. અમારે એક વખત આપણું વાસના મંદિર છે ને, વાસના મંદિરની બાજુમાં એક ચોક હતો. ચોક અત્યારે તો ત્યાં આપણું સરસ હોલ થઈ ગયો છે, પણ ત્યાં મોટો ચોક હતો. અને ચોકમાં એક દિવસ હું ઉપર ગેલેરીમાં ઉભેલો અને એક કૂતરું દોડાદોડ કરે, ત્યાં દોડાદોડ કરે અને 2-4 જણા લાકડી લઈને એની પાછળ પડેલા. એટલે મને દયા આવી એટલે મેં કહ્યું ભાઈઓ બિચાર મારો શું કરવા, તમે લાકડી લઈને પાછળ કેમ પડ્યા? બિચારું એની જાતે બધું દોડે છે ને કરે છે. મને કે સ્વામી આ અડકાયું કૂતરું છે, કોઈને કહી દે કે એની લાળ અડે તો અડકવા હાલે. કે કેવી રીતે ખબર પડી કે અડકાયું છે? એની ખબર કેવી રીતે પડી? બોર્ડ તો માર્યું નથી કે અડકાયું છે. તમને કેવી રીતે ખબર પડી કે અડકાયું કૂતરું છે? કે સ્વામી અડકાયા કૂતરાનો ધર્મ હોય, એની નિશાની હોય, એ જંપીને બેહે જ નહીં, દોડ જ કરે. એની ઉપરથી ખબર પડે કે અડકાયું કૂતરું છે. આ સાંભળીને તમે બધા મને બહુ યાદ આવ્યા. બોલો, બહુ સાંભળ્યા તમે બધા. આપણે તો આખો દાડો દોડ જ કરીએ છીએ. બોલો, ગમે એટલું મળ્યું હોય તો એ સંતોષ નથી. રાજી રહેજો, કોઈ માઠું ના લગાડતા. પાછા વળો પ્લીઝ. મુક્તો થોડા સંતોષી થાઓ. શાના માટે જન્મ છે આપણો? શું કરવા ભગવાને આ મનુષ્યનો અવતાર આપ્યો છે? પૈસો. પૈસાથી બધું નથી ભાઈ, પૈસાથી બધું નથી મળતું. જરા શાંતિ, સંતોષ રાખીને શાંતિથી અને સ્તબ્ધ થઈને મુક્તો કંઈક ભગવાન પાછળ સમય આપો. પોતાના આત્મકલ્યાણ માટે સમય ફાળવો. સંતોનો સમાગમ કરો, જોગ કરો, નિકટ આવો. તમે જુઓ સુખ શામાં છે તમને ખબર પડશે. મુક્તો સુખ પૈસામાં નથી, સંપત્તિમાં નથી. દુનિયાનો સૌથી શ્રેષ્ઠ ધનાઢ્ય દેશ સ્વીડન કહેવાય છે. સ્વીડન. મુક્તો મેં એક ઇંગ્લિશનો આર્ટિકલ વાંચેલો, એમાં લખેલું કે સ્વીડન મોસ્ટ પ્રોસ્પરસ કન્ટ્રી ઓફ ધી વર્લ્ડ. મુક્તો હવે આટલો બધો પૈસો છે તો ગાંડાની હોસ્પિટલો કેમ કરવી પડતી હશે કોજો? પૈસો ગાંડા કરી નાખે ભાઈ. મોટા સંતો એટલે લખ્યું છે રાજા ભી દુખિયા, રંક ભી દુખિયા, ધનપતિ દુખિત વિકાર મેં, વિના વિવેક ભેખ સબ દુખિયા. અમારામાં જો વિવેક ન હોય ને તો અમે દુખી મરી જઈએ ભાઈઓ, ભલે અમે સંસાર છોડીને નીકળ્યા છે. સંતોષી જીવન જીવજો, આટલી અમારી નમ્ર વિનંતી છે.
તમે આજે ભગવાનના દરબારમાં આવીને બેઠા છો, આટલું લઈને જજો, કંઈક નક્કી કરીને જજો. ઘરમાં ઝઘડા થતા હશે તો એના થતા હશે. અને જોજો, ગુજરાતીમાં કહેવત છે, જર, જમીન અને જોરું, આ ત્રણેય કજિયાના મોટામાં મોટા છોરું. સાંભળ્યું છે ને ભાઈલા બધાએ આવું? મુક્તો એમાં દુઃખ જ છે. સ્વામિનારાયણ ભગવાન એવું બોલ્યા છે કે એને જીવતે સુખ ન થાય ને મરીને સુખ ન થાય. સારું આશ્ચર્ય. ઘણા મને પ્રશ્ન પૂછે કે સ્વામી મરીને સુખ ન થાય એ શું? મર્યા પછી એને સુખ ન થાય, જે લોભી હોય ને એને. મુક્તો એક બનેલી ઘટના કહું. 2006ની સાલની હું વાત કરું છું, 13 વર્ષ પહેલાની. આપણા ત્યાં વાસના મંદિરમાં દર પૂનમે સમયો થાય છે. લગભગ 4-5 હજાર માણસ દર પૂનમે આવતા હોય છે, સત્સંગ થાય. મુક્તો એક પરિવાર ઉત્તર ગુજરાતમાંથી, મહેસાણા જિલ્લામાંથી, હું નામ ઠામ ગામ બોલતો નથી કારણ કે બનેલી સત્ય ઘટના છે એટલે. મુક્તો એક પરિવાર, 3 દીકરા, એમના પિતાશ્રી, 3 દીકરા મોટા, પિતાશ્રીની ઉંમર 65 વર્ષની, અને બધો મોટી ગાડી રાખતા, ગાડી લઈને બધા પૂનમે આખો પરિવાર આવે, 2 કલાક સભામાં બેસે. 2006ની વાત કરું છું. એક દિવસ પૂનમે રોકાઈ ગયા, મને કહ્યું કે સ્વામી બાપજીને, આપણા ગુરુજીને મળવું છે, તો એક 5-10 મિનિટ જો તમે રહો તો સારું, જોડે અમારે એક સલાહ લેવી છે, આજ્ઞા લેવી છે. અમે ગુરુજી પાસે ગયા. પેલા જે બાપ સૌથી મોભી હતા બાપુજી, એમના દીકરાઓના જે ફાધર, 65 વર્ષની ઉંમરના, બહુ જૂના સત્સંગી, કપાળમાં તિલક ચાંદલો, પૂજા પાઠ બધું કરે. એમણે કહ્યું બાપજીને, બાપજી, ગુરુજી એક આજ્ઞા લેવી છે. બાપજી કે બોલો, શું લેવી છે? એક ફેક્ટરી, બાપજી અમારે એક ફેક્ટરી તો છે, ઓઇલ મિલ છે, એમની પાસે ઓઇલ મિલ હતી, કપાસિયાની મિલ હતી. એમાંથી તેલ પણ પ્રોડક્ટ થાય અને ખોળ એટલે કપાસિયાનો ખોળ બને, એ પણ પ્રોડક્ટ કરે. સ્વામી અત્યાર સુધી બાપજીને કહ્યું, બાપજી અમારી જોડે મેન્યુઅલ ફેક્ટરી છે, જૂના જમાનાની, 30 વર્ષ 40 વર્ષની. હવે બધું જ હવે ઓટોમેટિક થતું જાય છે. બાપજી એક દીકરા મોટા થઈ ગયા છે, દીકરાને કે દીકરા થયા છે, તો મોટી ફેક્ટરી કરવી છે, 25 કરોડનો પ્રોજેક્ટ છે. બાપજી કોઈને ભાગીદાર કરવા નથી, અમે એકલા કરી શકીએ એમ છીએ, તો બાપા આપ રજા આપો તો કરીએ. બાપાએ કહ્યું ક્યાંથી લાવશો? બાપા એક જગ્યા લઈ લીધી છે, અમે 15,000 વાર જગ્યા લીધી છે, અને એમાં સબસિડી મળે છે, ગવર્મેન્ટ સબસિડી આપે છે, 20% સબસિડી મળે છે. એટલે 25 કરોડનો પ્રોજેક્ટ છે, એટલે 5 કરોડ સબસિડી મળશે, બીજી લોન મળશે, થોડા અમારી જોડે છે, એમ કહીને ધંધો કરવો છે. આપણા ગુરુજીએ કહ્યું કે દીકરાઓ કરી શકે એવા થઈ ગયા છે. મોટો દીકરો 40 વર્ષનો હતો, બીજો 35 વર્ષનો હતો, ત્રીજો 30 વર્ષનો હતો. બધા બહુ ડાયા હતા, હોશિયાર હતા. છોકરાઓને સોંપી દો, તમારે નહીં કરવાનું, તમે હવે શાંતિથી સંતોષીથી ભગવાન ભજો, પાછા વળી જાઓ, અમે તમને ધંધો કરવાની રજા આપતા નથી. બાપજી હું 2 વર્ષ મને છૂટ આપો, 2 વર્ષનો ધંધો શરૂ કરી આપું, પછી હું બંધ કરી દઈશ જવાનું. બાપજી કે હજુય સંતોષ નથી, તમે 3 બંગલા કર્યા, બધું કર્યું, હવે સંતોષથી પાછા વળી જાઓ. બાપજી છૂટ આપો 2 વર્ષ. બાપજી કે એક કામ કરો, રોજ 2 કલાક જવાનું, બસ નવો ધંધો શરૂ કરી આપો, 2 કલાક રોજ જવાનું. ભલે બાપા, એમ કંઈ નીકળ્યા તો ખરા. બાપા કે જો 2 કલાકની છૂટ આપી છો, નહીંતર પછી મરશો. મોટા પુરુષના મુખમાંથી શબ્દ નીકળી ગયો, મરશો. સમજી ન શક્યા. બાપાનો લોભી સ્વભાવ. જમીન ઉપર બાંધકામ ચાલુ થયું. બાપા સવારના 8 વાગે જતા રહે, રાતના 8 વાગે પાછા આવે. છોકરાઓ બપોર ટિફિન આપીને જમવાનું લઈ જાય, ટિફિન આપવા જાય. બાપા ત્યાંના ત્યાં બેસી રહે. આખા દિવસમાં 5 રાઉન્ડ મારે. પેલી ફેક્ટરીનું બાંધકામ ચાલતું હતું ને, 4-5 આંટા મારે. અને લીમડો હતો, એક લીમડા નીચે છાંયે બેસીને આમ જોયા કરે. ફેક્ટરી બહુ મોટી, લગભગ મોટું 500-600 ફૂટ લાંબી, અને એવો મોટો શેડ બનતો હતો. એટલે જોઈને ખુશ થાય. લોભી સ્વભાવ, અને લોભમાં આખો દિવસ ત્યાં કાઢે. એક દિવસ એટેક આવી ગયો. સવારના 10-11 વાગ્યાનો સમય, ખુરશીમાં બેઠા બેઠા, જય સ્વામિનારાયણ, માથું નમી ગયું ભગવાનના ઘેર. દીકરો 12 વાગે ટિફિન લઈને આવ્યો, ત્યારે ખબર પડી બાપા, એ બાપા, બાપુજી, એ બાપુજી. બાપુજી હોય તો બોલે ને. બાપુજી ગયા, ઘેર લઈ આવ્યા, સ્મશાન વિધિ કરી, અગ્નિ સંસ્કાર કર્યો. 2 મહિના, 4 મહિના, 6 મહિના થયા. આ 3 દીકરા ફરી પૂનમે એક દિવસ આવ્યા,
આપણા ગુરુજી આગળ આવીને રડી પડ્યા, બાપજી એક પ્રાર્થના કરવી છે. જે જગ્યાએ બાપા રોજ બેસતા હતા એ ફેક્ટરીમાં, ફેક્ટરી તો હવે ચાલુ થવાની તૈયારી છે, પરંતુ એક સાપ રોજ આંટા મારે છે. આખી ફેક્ટરીમાં આંટા મારે છે, 4-5 આંટા મારીને બાપુજી જ્યાં બેસતા હતા ને એ જગ્યાએ આવીને જ આમ ડોલે છે. ફેક્ટરી સામું જોઈને ડોલે છે. 2-3 વખત એ હાપને અમે મૂકી આવ્યા, કોથળામાં મૂકી પૂરીને પેલા સાપ પકડનારાને બોલાવીને કોથળામાં નાખીને એને 50 કિલોમીટર મૂકી આવ્યા, પણ પાછો આવી જાય છે 2 દાડામાં, પાછો 2-3 દાડામાં આવી જાય છે. બાપજી કે તારો બાપો છે. મોટા પુરુષ બોલ્યા તારો બાપો છે કે એ હાફ થયો. જો મરીને સુખ ન થાય, હો આ મરીને સુખ ન થયું. બાપા હવે 3 દીકરા રડે, બાપા હવે શું થાય? ભજન ભક્તિ ખૂબ કર્યું છે આખી જિંદગી, પણ લોભ વૃત્તિમાં મરી ગયા. મોટા પુરુષનું માન્યું નહીં. બાપજી મને કયું બોલાવીને કે સ્વામી તારીખ આપી દો, આપણે જવું પડશે. હવે આપણા હતા, આપણે હાચવવા પડશે. અમે તારીખ નક્કી કરી, અમે ગયા. સવારના 10 વાગે રીતસર બાપા ઓલા લીમડા નીચે બેહીને આમ આંટા મારે, ફેણથી પૂરા આમ જોયા કરે. બાપજી નીચે ઉતરીને ગાડીમાંથી એટલું જ બોલ્યા તારો ડોવો છે કે. સ્વામિનારાયણ ભગવાનની પ્રાર્થના કરી, અમારા હરિકૃષ્ણ મહારાજ જોડે હતા. પ્રાર્થના કરી, જળ ધરાવ્યું, પ્રસાદીનું પાણી છાંટ્યું, સ્વામિનારાયણ 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 જ્યાં 10 મિનિટ કર્યું અને પાણી છાંટ્યું, પેલો હાફ ત્યાં જ જય સ્વામિનારાયણ ત્યાં ઢળી પડ્યો, ભગવાનના ઘેર પહોંચી ગયા. મુક્તો પણ જન્મ ધરવો પડ્યો, જન્મ ધરવો પડ્યો. મરીને સુખ ન થાય. આ બનેલી ઘટના કહું છું. મુક્તો ઘણાના ઘરમાં ગોખલામાં નાળિયેર મૂકેલા હોય છે. અમે જઈએ ને પૂછીએ કે કોણ છે, તો કે દાદાને બેહાડ્યા છે. બોલો આ કેમ બને છે એવું? મુક્તો વિનંતી કરું છું, સ્વામિનારાયણ ભગવાનનું વચન છે કે દ્રવ્યાદિકનો લોભ જો હશે તો જીવતે સુખ નહીં થાય અને મરીને પણ સુખ નહીં થાય. પાછા વળજો, લોભ વૃત્તિ ન રાખશો. પૈસા ભગવાન મળ્યું છે એમાં સંતોષ રાખજો. છેલ્લી વાત અત્યારે 2 જ મિનિટમાં લલિત શેઠનો પ્રસંગ આપણે પૂરો કરીએ કે લલિત શેઠનું શું થયું, જરા અંતો લાવી આવે. ધંધો તો ખોટમાં ગયો, પછી શું થયું? રાજ ટ્રાવેલ્સના માલિક લલિત શેઠે આપઘાત કરવો પડ્યો. તે માટે તેમનું બદલાયેલું નસીબ અને આર્થિક મંદી પણ જવાબદાર હતા. રાજ ટ્રાવેલ્સે પોતાની ઘણી ટૂરો માટે કિંગફિશર એરલાઇન્સમાં મોટા પાયે બુકિંગ કરાવી રાખ્યું હતું અને કિંગફિશરે આડેધડ ફ્લાઇટો કેન્સલ કરતા રાજ ટ્રાવેલ્સે ઘણી ટૂરો કેન્સલ કરવી પડી હતી અને એડવાન્સ લીધેલા રૂપિયા પાછા આપવા પડ્યા હતા. આ ભાંજગઢમાં તેમને ભારે ફટકો પડ્યો હતો. લલિત શેઠે વ્યાજે રૂપિયા લઈને નાણાં ભીડમાંથી બહાર આવવાના પ્રયાસો કર્યા, પણ આર્થિક મંદીને કારણે અને બગડેલી શાખને કારણે કોઈ તેમને વ્યાજે રૂપિયા ધીરવા પણ તૈયાર નહોતું. આ કારણે તેઓ હતાશ થઈ ગયા હતા. રાજ ટ્રાવેલ્સના માલિક લલિત શેઠે મટકા કિંગ સુરેશ ભગતના ભાઈ વિનોદ ભગત પાસેથી ઈસવીસન 1981માં ગીરગામ ખાતે ઓફિસની જગ્યા ભાડે લીધી હતી. 3500 ચોરસ ફીટ જગ્યાનું ભાડું છેલ્લે મહિને 2 લાખ રૂપિયા મુજબ નક્કી કરવામાં આવ્યું હતું. આ ભાડા પેઠે 30 લાખ રૂપિયા ચૂકવવામાં પણ લલિત શેઠ નિષ્ફળ ગયા હતા. તેમણે વિનોદ ભગતને બાંહેધરી આપી હતી કે તેઓ ભાડું નહીં ચૂકવી શકે તો જગ્યા ખાલી કરી આપશે. આ વાયદો નિભાવવામાં પણ તેઓ નિષ્ફળ ગયા. એટલે જ વિનોદ ભગતે કોર્ટમાંથી ઓફિસ ખાલી કરવાની નોટિસ તૈયાર કરાવીને ઓફિસની બહાર ચોંટાડી દીધી હતી. આ નોટિસને કારણે રાજ ટ્રાવેલ્સ ભીડમાં છે એ વાત જાહેર થઈ ગઈ. લલિત શેઠને એક ટ્રાવેલ એજન્ટ છેતરી ગયો હતો, જેની સાથે પણ તેમનો સંઘર્ષ ચાલતો હતો. કહેવાય છે કે આર્થિક ભીડને કારણે તેઓ 2 મહિનાથી પોતાના સ્ટાફનો પગાર પણ ચૂકવી નહોતા શકતા, જેને કારણે સમાજમાં થઈ રહેલી બદનામીથી પણ તેઓ વ્યગ્ર રહેતા હતા. દુનિયાના ઘણા આવા શ્રીમંતો જેઓ બહુ જ દેવું વધી જાય તો બધી પ્રોપર્ટી વેચીને પણ દેવું ચૂકવી આપે છે અને ફરીથી 2 રૂમની ખોલીમાં રહેવા ચાલ્યા જાય છે. બીજા એવા શ્રીમંતો પણ છે કે જેઓ અબજો રૂપિયાનું દેવું માથે હોય તો પણ નફ્ફટ બનીને જલસા કરે છે અને દેવું ચૂકવવા માટે પ્રયાસ પણ કરતા નથી. કોર્ટના કેસો લડવા માટે તેમણે વકીલોની ફોજ રાખી હોય છે અને સમાજમાં બદનામીથી તેઓ જરાય ચિંતા કરતા નથી. લલિત શેઠમાં એટલી હિંમત નહોતી કે પોતાની બધી સંપત્તિ વેચીને પાછા ભાડાની જગ્યાએ રહેવા ચાલ્યા જાય અને અંતે તે એમની પાસે એક જ વિકલ્પ બચ્યો હતો, આત્મહત્યાનો. અને એમણે ગાડીના ટ્રેનના પાટા નીચે જઈ અને આત્મહત્યા કરી પોતાના જીવનનો અંત આણ્યો. એના કરતાં સંતોષી જીવન જીવ્યા હોત તો મુંબઈમાં આજે પણ એને એમનો આખો પરિવાર જલસા કરતો હોત.
આનંદથી જીવતો હોત. મુક્તો, બસ બધાને વિનંતી કરું છું, ક્યારેય પણ લોભનો થોભ હોતો નથી. આ વાત સાંભળીને બે હાથ જોડી વિનંતી કરું છું, વાત આપણી ઉપર લેજો, થોડા પાછા વળજો, સંતોષી જીવન જીવજો, શાંતિથી જે પૈસો શાંતિ અને સુખ આપે એવો પૈસો કમાવાનો આગ્રહ રાખજો. અને સત્સંગમાં આ બધું ક્યારે થશે? સત્સંગમાં આવતા જઈશું તો આપણને સત્સંગરૂપી બ્રેક વાગશે. આપણે રિઝલ્ટ જોઈએ છીએ. માત્ર વાતો સાંભળીને ખંચેરીને ઊભા થઈને જતા ના રહેતા, કંઈક પણ લઈને જજો, એટલી વિનંતી સાથે સર્વે મુક્તોને જય સ્વામિનારાયણ. મુક્તો.